હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। બાળકોનો ફેવરિટ નાસ્તો પાલક ચીઝ બોલ બનાવશું। તો આ પાલક ચીઝ બોલ મેં પહેલી જ વાર બનાવ્યા, પણ ખરેખર બહુ જ ફાઇન બન્યા। તો અઠવાડિયામાં 2 વાર માંગશે એટલા ટેસ્ટી આ પાલક ચીઝ બોલ બનશે। અને અત્યારે પાલકની સિઝન પણ છે, તો આ રેસીપી ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે। તો પાલકને કટ કરીને લીધું, 2 આદુના ટુકડા, 3 મરચી, પાણી નાખી અને પ્યુરી તૈયાર કરશું। હવે આ પ્યુરીને પેનમાં લઈએ, પાણી એડ કરીને પણ પ્યુરીને લઈ લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું। સ્વાદ અનુસાર મીઠું। આ પ્યુરી ઠંડી હોય ત્યાં જ રવાને એડ કરશું। તો 1 વાટકી મેં રવો એડ કર્યો છે, બરાબર મિક્સ કરશું। તો આ મિશ્રણ હજી ઢીલું દેખાય છે, તો આપણે અડધી વાટકી રવો એડ કરશું, એટલે કે આટલી પ્યુરીમાં મેં 1.5 વાટકી રવો એડ કર્યો। થીક થાય ત્યાં સુધી આ મિશ્રણને થવા દેશું। હવે આ મિશ્રણ થીક થઈ ગયું છે। 2 પાવડા જેટલું તેલ એડ કરી અને આ મિશ્રણને મિક્સ કરી અને સાઈડમાં રાખશું। તો એક ડીશમાં 100 ગ્રામ મોઝરેલા ચીઝ અને 100 ગ્રામ મેં ચીઝ એટલે કે બંને સરખા પ્રમાણમાં લીધા। ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સિઝનિંગ મસાલો 3 સરખા પ્રમાણમાં લઈ અને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું। બધું જ મિક્સ થઈ જાય એટલે આ રીતના હાથેથી ગોળી તૈયાર કરશું। મીડિયમ જ ગોળી કરશું, નાની પણ નહીં અને વધારે પડતી મોટી પણ નહીં। તો આ રીતની આપણી ગોળી તૈયાર છે। હવે સ્લરી તૈયાર કરશું। તો 1 ચમચી મેંદો, 1 ચમચી કોર્નફ્લોર, થોડું મીઠું, પાણી નાખી અને સ્લરી તૈયાર કરીએ। તો તેલવાળા હાથ કરી અને જે આ પાલકનું મિશ્રણ છે એ બરાબર મિક્સ કરી લેશું, ગાંઠા ના રહે એ રીતે। તો તેલવાળા હાથ કરી આ રીતના લુવો લઈ અને થેપલી તૈયાર કરશું। જે ચીઝની ગોળી કરી છે એ વચ્ચે મૂકી અને આ રીતે આપણે બોલ બનાવશું। તો તેલવાળા હાથ કરી આ રીતે બોલ બનાવશો તો એકદમ ફટાફટ બની જશે। આ રીતે બીજું બોલ બનાવીને પણ જોઈ લઈએ। તો બ્રેડનું મેં ક્રમ્સ લીધું છે અને પહેલાં આપણે સ્લરીમાં ડીપ કરશું। તો આ રીતે ચમચીથી આ બોલને સ્લરી ફરતી લગાડી અને બ્રેડ ક્રમ્સમાં આપણે એડ કરશું। તો આ રીતના બ્રેડ ક્રમ્સમાં કરી અને હાથેથી થોડું ખેરી નાખવાનું, એટલે તેલ પણ ખરાબ ના થાય। તો આ રીતના આપણે બોલ તળી લેશું। બહારથી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવવા દેશું। તો બહારથી ક્રિસ્પી, જોવામાં પણ ક્રિસ્પી અને ખાવામાં નરમ એવા આપણા પાલક ચીઝ બોલ બનીને તૈયાર છે। ખરેખર બહુ જ ફાઇન બનશે। આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બધાને ભાવે એટલી ટેસ્ટી આ રેસીપી બનશે। અને નાસ્તામાં બાળકો અઠવાડિયામાં 2 થી 3 વાર માંગશે એટલા ટેસ્ટી પાલક ચીઝ બોલ બનીને તૈયાર છે।